મેં કીધું જો બકા આ વાત બનતી જ નહીં કે તું મારી જોડે ચાલુ થાય એમ. પછી એને મને 2-3 વખત મારા ફોટા એવા પાડેલા હતા. તો મને એને બતાવ્યા કે જો તારા ફોટા આવા મારી જોડે, મારા બધા ભાઈબંધોને બતાવીશ, જો મારી જોડે ચાલુ નહીં થાય તો મેં કશો વાંધો નહીં. તો પછી મને એને એના ઘરે બોલાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા વિડીયોની અંદર. અને આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે જેમાં મહેસાણામાંથી માનવતાને શર્મસાર કરે તેવી એક ઘટના સામે આવી છે. અને જેમાં વિક્રમભાઈ રાવળ નામના વ્યક્તિ કે જેમણે ભારતી માસી નામની એક યુવતી સાથે લગ્નેતર સંબંધો બાંધ્યા હતા, જેમાં આ વિક્રમભાઈએ આ ભારતી માસીને વારંવાર બ્લેકમેલ કરી અને 4,92,000 રૂપિયા જેવી બહુ મોટી રકમ પડાવી લીધી હતી. જેમાં આ વિક્રમભાઈ નામનો વ્યક્તિ કે જે વારંવાર આ ભારતી માસી સાથે જાતીય સંબંધો બાંધવાની વાત કરતો હતો અને જો તે સંબંધો ના બાંધે તો તેના પર આ વિડીયો, એની પાસે જે વિડીયો અને ફોટોસ હતા એ વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. આ પ્રમાણે ભારતી માસી એમની ઈચ્છાઓ પૂરી કરતી હતી. આ પ્રમાણે આવું વારંવાર થવા માંડ્યું હતું, જેના કારણે ભારતી માસીએ કંટાળીને પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદમાં વિક્રમભાઈ રાવળ નામના યુવક પ્રત્યે એમણે આ પ્રકારનો કેસ દાખલ કર્યો હતો. પરંતુ ભારતી માસીના મોઢેથી જ સાંભળો એ શું કહેવા માંગે છે. આ વિડીયોને તમે જોઈ લો. રિક્ષા ચલાવતા ચલાવતા એને મને 3 થી 4 વખત એને મને પ્રપોઝ કરેલો કે હું તારી જોડે ચાલુ થવા માંગુ. તો મેં એને ખુદ એવું કહ્યું હતું કે હું ક્યાં તું ક્યાં તને શરમ નહીં આવતી આ ધંધો કરતો? તો એને મને એવું કહ્યું કે ના, તારા લીધે હું મારા મમ્મી પપ્પા પણ છોડવા તૈયાર છું, મારી સગાઈ કરેલી મારી હગાઈ તોડવા પણ હું તૈયાર છું, તું મારી જોડે આવો ધંધો કર. મેં કીધું ના બકા, મને આ બધું ગમતું નથી. તો પછી મને એને એક વખત અહીંયા મારા ઘરે આવી, મને અખાડા આવીને બહાર બોલાવી કે જો હું તારા લીધે આટલું પણ કરવા તૈયાર છું તો તું મારા લીધે કશું જ નહીં કરી શકે કે તું અત્યારે મારા ઘરે આવી. હું તારા ઘરે નહીં આવું. તો કે જો તું મારા ઘરે નહીં આવે તો મારી જોડે પંખો અને હું ટૂંકો ખાઈને મરવા તૈયાર છું. તો પછી હું એક્ટિવા લઈને એના ઘરે જઈ. તો મને એના ઘરે આવીને આખી રાત રાખી અને એ ફૂલ નશામાં હતો એ વખત. તો એને ટૂંકો ખાતો હતો ને તો હું જઈને તરત મેં એને સોડાયો. મારી જોડે વિડીયો પણ પડ્યો, ફોટા બી પડ્યા. હા, મારી જોડે બહુ ના કરવાનું એને ખરાબ ધંધો કર્યો તો મારી જોડે. એ પણ ફોટા છે મારી જોડે મોજૂદ, એના મોબાઈલમાં હતા પણ મેં લીધા એની જોડેથી. બસ મારી એ જ માગણી કે વારે ઘડીએ મને ટોર્ચર કરતો હતો કે જો તું મને પૈસા નહીં આવી રીતે તું મને પૈસા આપ, નકર તારા ફોટા હું વિડીયો બધા વાયરલ કરું છું. તો એને એક વખત મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવી હતી, મારો નંબર નાખે અને મારા ફોટા પણ એને વાયરલ કર્યા હતા અને ફેસબુકમાં બી મારા ફોટા એને પણ વાયરલ કર્યા હતા. અંદાજે કેટલી રકમ લઈ ગયા? મારી 4,92,000 રૂપિયા.